Hello Mitro. Today I am going to tell about my teaching point unit 4, the adjustment part 2, lecture number 6, sir. PP Savani High School ધરતીનગર. મિત્રો, આપણે જોયું કે પહેલા પાર્ટની અંદર નાની નાની બાબતની અંદર ઝઘડો થાય છે, એકબીજાને ટોકે છે, નાની વાતમાં નાનીને ટોકે છે. બંનેનું જીવન 50 વર્ષનું લગ્ન જીવન હતું, તેમ છતાં એડજસ્ટમેન્ટ થવાની કોશિશ કરતા હતા. એકબીજાને ચેલેન્જ પણ આવી ચૂકી કે આપણા બંનેમાંથી મૃત્યુ કોનું થશે, અને એ ચેલેન્જને નાનીએ સ્વીકારી, અને નાનીનું નાના પહેલાં મૃત્યુ થયું. તો નાનીનું મૃત્યુ થયા પછી નાનાનું જે જીવન હતું, બંને વચ્ચેની જે પ્રેમ હતો, એ આપણને પહેલા પાર્ટની અંદર જોવા મળે. એવું બન્યું કે જ્યારે નાનીનું મૃત્યુ પામે છે તો નાના વધુ પડતા ચીડિયા થઈ જાય છે. કોઈ શરત જાણે હારી ગયો હોય ને એવું એમને લાગે છે. એનો તમામ જે ગુસ્સો હતો એ પોતાના ભોજન ઉપર તેઓ કાઢતા, પીરસેલી જે થાળી હોય એને ધકેલી દેતા, અને એવું કહેતા કે તેણીને કહેજો કે મારે ખાવાની ઈચ્છા નથી. પણ મિત્રો, કે કોને? જેનું મૃત્યુ પામી છે તે નાની એ તો હાજર છે ને. અને ત્યારે આપણે ત્યાં સુધી આવેલા કે નાના કોઈ પ્રિઝનર, કોઈ કેદી પોતાની જાતને કોઈ રૂમમાં કેદ કરી નાખે છે, તે રીતે નાના રહ્યા. આપણે આગળ જોઈશું. He removed a few of Nani's belongings to make the room livable for Nana. Remove એટલે દૂર કર, few એટલે થોડા. Nani's belongings નો અર્થ છે માલિકીની વસ્તુ, અને livable એટલે રહેવા લાયક. અમે નાનીની માલિકીની કેટલીક વસ્તુ દૂર કરી, ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના, જેથી નાના માટે તે રૂમ રહેવા લાયક બની શકે. પરંતુ he did not let us cart away Nani's bed. Cart away એટલે દૂર લઈ જવું, ખસેડવું. પરંતુ તે એટલે નાની's bed એટલે નાનીનો જે પલંગ હતો, અમને દૂર લઈ ન જવા દીધો, અમને ખસેડવા ન દીધો. તે સમયે શું થાય છે? ઇન અ ડ્રાય એટલે સૂકું, હોલો એટલે દૂર, ક્રોસ વોઇસ એટલે કર્કશ વોઇસ અવાજમાં, સૂકા દૂરથી એક કર્કશ અવાજમાં તેમણે કહ્યું, લેટ બી, એને રહેવા દો. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ, તેણીની બીજે ક્યાં સુવા જશે? જો હજી પોતે સ્વીકારતા નથી કે નાની મૃત્યુ પામે છે. એલ્સ એટલે બીજે. તો વેર હેઝ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ, તેણીની બીજે ક્યાં સુવા જશે? ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસ અવે ફોર ઇમર્શન. ઇમર્શન એટલે વિસર્જન કરવું, વિસર્જન. અને નાનીઝ એસ એટલે જે અસ્થિ કહેવામાં આવે છે. તે માણસ મૃત્યુ પામી જાય છે, મૃત્યુ પામ્યા પછી એને સ્મશાને લઈ જવામાં આવે, અને ત્યાર પછી રાખ, જેને આપણા શબ્દોમાં કહીએ તો એને બીજામાં અસ્થિ બોલાય છે. તો તે દિવસે અમે નાનીની અસ્થિનું વિસર્જન કરવા માટે ગયા. તો તે જ દિવસે
નાના સ્ટે લોકડ ઇન ધ રૂમ, એ રૂમની અંદર ભરાઈ રહ્યા. એ આવ્યા નહીં, પણ રૂમની અંદર તેઓ ભરાઈ રહ્યા. વેન આઈ વેન્ટ ઇન, એટલે જોઉં. જ્યારે હું અંદર ગયો, આઈ ફાઉન્ડ, મેં જોયું. હિમ સિટિંગ ઓન હર બેડ, આઈ ફાઉન્ડ એટલે મેં જોયું. તેણીના એટલે નાનીનો જે બેડ હતો, પલંગ હતો, તેના ઉપર નાના બેઠેલા હતા. હિમ એટલે નાના બેઠેલા હતા. He just touched the earth and said, earth એટલે અસ્થિકુંભ. અસ્થિકુંભ, જ્યારે તમે કદાચ 3 ઇડિયટ ફિલ્મ જોયું હશે, એક સીન આવે છે અસ્થિનો, પેલા 3 મિત્રો અસ્થિકુંભ માટે કેટલી મથામણ કરે છે. એવો કુંભ, અસ્થિકુંભ, એની અંદર અસ્થિ હોય અને એને કુંભ એટલે ઘડો. તો he just touch એટલે સ્પર્શ કરો, the earth એટલે અસ્થિકુંભ. તેઓએ અસ્થિકુંભને સ્પર્શ કરીને બોલ્યા, take him away, તેને લઈ જાઓ. all my life he just kept fight with me, all my life, આખી જિંદગી તેને મારી સાથે ઝઘડા કર્યા છે. મિત્રો અહીંયા જુઓ, ટેક હિમ આવે, ખરેખર હિમની જગ્યાએ હર આવવો જોઈએ, પણ હિમ બોલ છે એટલે હિમ છે, નાના બોલે છે એટલે કહેવાનો મિનિંગ તે છે કે એ વખતે પોતે નાની છે એવો એમને અહેસાસ થાય છે. નાના પોતે નાની છે એવો અહેસાસ થાય છે, એટલે હરની જગ્યાએ એ હિમ વાપરી લીધો. નાની બોલતા હોય એ રીતે. નાની તો જીવતા જ છે, એવો પોતાની જાતને વાસ્તવિક રીતે સ્વીકારતા નથી, એટલે અહીંયા હિમ વપરાય છે. એ સ્પર્શ કરીને બોલે છે, હિમ ટેક હિમ આવે, હિમની જગ્યાએ હર આવવું જોઈએ, પરંતુ હિમ વપરાય છે. મિનિંગ એ છે કે પોતે નાની છે, નાના પોતે નાની છે એવું પોતે અહેસાસ કરી રહ્યા છે, એટલે કે છે ટેક હિમ અવે, તેને લઈ જાઓ. all my life he just keep fighting with me, આખી જિંદગી તેને મારી સાથે ઝઘડા જ કર્યા છે. the shift was gradually, shift એટલે અદલા બદલી, અને gradually એટલે ધીરે ધીરે, બદલાવ ધીરે ધીરે આવે છે. કયો બદલાવ? તો મેં આગળ પણ કહી ચૂકેલો છું કે ડિસ્ટ્રક્ટિવ કેરેક્ટર, ડિસઓર્ડર કેરેક્ટર, બેવડું જીવન, એટલે નાનામાં ધીરે ધીરે બદલાવ આવે છે. આપણે આટલો પ્રસંગ જોયો, જો 2 રીતે આપણે જોયું. આગળ જે લેખક કેટલીક વસ્તુઓ નાનીની છે એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, તે લઈ જશે, ત્યારે વચ્ચે પણ બોલે છે કે આ પલંગને રહેવા દો, એ ક્યાં ઊંઘવા જશે નાની. ત્યાંથી તમે અહીંયા સુધી જો આખો બદલાવ આવે છે, અને એ બદલાવ ધીરે ધીરે બદલાવ ચેન્જ થતો થાય છે. શિફ્ટ એટલે બદલાવ, તે ધીરે ધીરે બદલાવ કયો, અને ગ્રેજ્યુઅલ એટલે ધીમે ધીમે બદલાવ આવે છે. ધીમે ધીમે બદલાવ આવતો હતો, વોચ છે એટલે આવતો હતો. એટલે જિંદગીમાં પણ એવું રીતે હોય, તમે જ્યારે નાના હશો ત્યારે તમારું શરીર, થોડા મોટા થશો એટલે તમારું શરીર બદલાય છે, થોડા સંસારમાં ભળશો એટલે તમારી જે બોલવાની ઢબ છે, તમારે એકબીજા પ્રત્યેનો વ્યવહાર કરવાની ઢબ છે, એ બદલાવ હંમેશા ધીમે ધીમે આવે. ઓચિંતાનો કદી બદલાવ આવતો નથી, આ વાક્ય સમજવા જેવું છે. તો ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલી, બદલાવ ધીમે ધીમે હતો. પૌત્ર એટલે જે પૌત્ર હતો તે, દોહિત્ર એમ કે છે કે આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધ ફર્સ્ટ ડે. પે મચ હેડ, હેડ એટલે ખ્યાલ આવવો, હેડ એટલે ખ્યાલ આવવો, ખબર પડવી, ધ્યાન આવવું.
તો પહેલા દિવસે મને એટલું બધું ધ્યાન નહોતું, પહેલા દિવસે મેં એટલું બધું ધ્યાન આપ્યું નહીં. પે એટલે આપવું. પહેલા દિવસે મેં એટલું બધું ધ્યાન આપ્યું નહીં. બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ. એવિડન્ટ એટલે સ્પષ્ટ કરવું, દેખવું, દેખાવવું, સ્પષ્ટ કરો. બટ પછી, પરંતુ પછી વધારે સ્પષ્ટ થયું. આ ધીરે ધીરે શરૂઆત તો થઈ ગઈ નાનાને પોતાનું જીવન બદલાવાનું. પહેલી શરૂઆતની અંદર દોહિત્ર જે હતા એમને કોઈ, એમના જે પૌત્ર હતા એમને કોઈ ધ્યાન ન આપ્યો, પરંતુ પછીથી સ્પષ્ટ થવા લાગ્યું, સ્પષ્ટ બનવા લાગ્યું. શું? Another day I caught him talk નાની કફ સિરપ. તો હવે સ્પષ્ટ શું થાય છે તે સમજો. પછીના દિવસોમાં શું થાય છે તે આપણે સમજવા જેવું છે. કે અનધર ડે આઈ કોટ એટલે પકડી પાડો, હિમ એટલે તેમને, ટેકિંગ એટલે લેવું, નાની જ કફ સિરપ ઉધરસ આવે ને જે દવા લઈએ છે ને તે. તો બીજા દિવસે, બીજા કોઈ એક દિવસે નાનીની કપ સિરપ જે હતી તે લેતા, એટલે નાના લેતા મેં પકડી પાડ્યા. નાનાને તે દવા લેતા મેં પકડી પાડ્યા. એટલે દોહિત્ર એટલે એના પુત્ર એને પકડી પાડ્યા. હી વોઝ મેઝરિંગ એટલે પ્રમાણ, માફ. ઇટ બાય ધ કેપફુલ. કેપફુલ એટલે જે સિરપ હોય, બોટલ હોય, બોટલનું ઉપરનું જે ઢાંકણું હોય ને તે. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ. He was measuring it by the capful exactly the way નાની used to. Exactly એટલે તે જ રીતે, નાની કેપ્સ્યુલ মানে ઢાંકણના પ્રમાણમાં જે દવા લેતા હતા તે જ રીતે તેઓ લેવા લાગ્યા, તે માપ પ્રમાણે. I asked him. તે વખતે દોહિત્ર બોલી ઉઠે છે, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. તમે શું કરી રહ્યા છો? આ શું કરો છો? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેમ. હું હવે શું કરું? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ. સપોઝ એટલે હું હવે શું કરું? હવે હું શું કરું? ધીસ ડેમ એટલે હલકટ થાય, બદમાશ. આપણે ઘણી વખત નથી બોલતા, ઘણી વખત બોલી નાખીએ છીએ, હઠીલી. ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ હિમ. આ હઠીલી, આ બદમાશ ખાંસી હેઠી પડતી નથી. એનું પ્રબળ ઓછું, લેટ હિમ એટલે હેઠી પડવી, હેઠું પડવું, ઓછી થવી. તો લેટ હિમ એટલે હેઠું પડવું અથવા પ્રબળની જેની પ્રબળતા ઓછી થવી. તો શું કહે છે કે ધીસ ડેમ કફ, આ બદમાશ અથવા હલકટ ઉધરસ એટલે ખાંસી હેઠી નથી પડતી, ઓછી થતી નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેશ ધેટ નાની વુડ હેવ યુઝડ. જો અહીંયા નાની જે શબ્દનો ઉપયોગ કરતા હતા, ફ્રેસીસ એટલે શબ્દો, વાક્યો. હી વુડ હેવ યુઝડ. નાની જે શબ્દનો ઉપયોગ કરતા હતા તે જ, એક્ઝેક્ટલી એટલે તે જ, તેવા શબ્દનો તેઓએ ઉપયોગ કર્યો. એટલે કોને? નાનાએ. હી પુસ્ડ. તેઓ થોડા અટક્યા. થ્રુ મી અ લુક. તેમને મારી તરફ જોયું અને કહ્યું, વેન ધીસ બોટલ ગેટ ઓવર એટલે પૂરી થઈ જો, અને ગેટ મી અ ન્યૂ વન, નવી લાવી આપી. તો થોડા અટક્યા અને મારી તરફ આમ એટલે ઓચિંતાને નજર નાખી. તેઓ અટક્યા અને મારી તરફ ઓચિંતાની આમ નજર નાખી અને બોલ્યા કે જ્યારે બોટલ પૂરી થાય ત્યારે મને નવી લઈ આપશો, મને નવી આપશો. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક.
હું થોડો આઘાતમાં આવી ગયો, મને થોડો આઘાત લાગ્યો, હું થોડો ચોંકી ગયો. ટેકન અબેક એટલે ચોંકી જવું, આઘાત લાગવો. આઘાત એનો લાગ્યો કે આવું કદી નાના કરતા નહોતા ને આ બધું જોયું એટલે એમને અચાનક ચોંકી ગયા કે નાનાનો જે વ્યવહાર હતો, એમનું વર્તન હતું, એમનું બિહેવિયર હતું, એ થોડું ચેન્જ થવા લાગ્યું. જે આગળ શબ્દ આવી ગયો, ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલી. તો નાનામાં થોડું ચેન્જ થવા લાગ્યું. અહીંયા સુધી ચેન્જ થયું. જો આગળ આવી ગયું, જે રીતે સિરપ નાની પીતી હતી તે રીતે તેઓ નાના પીવા લાગ્યા. અને જે રીતે નાની જે શબ્દો બોલતા હતા એ જ નાના બોલવા લાગ્યા. જે રીતે કહેવાનો શબ્દ હતો કે દવા પૂરી થાય એટલે મને નવી દવા લઈ આપવી, આ બધું જોયા પછી અચાનક દોહિત્ર છે એ થોડોક ચોંકી ગયો, અથવા એને મને થોડો આઘાત લાગ્યો, અથવા હું થોડોક ચોંકી ગયો, મને થોડો આઘાત લાગ્યો. શું લાગ્યો? આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. આઈ હેડ નેવર હર્ડ એટલે સાંભળવું, હિમ કફિંગ. મેં એને ક્યારે ખાંસી ખાતા સાંભળ્યા નહોતા. મેં ક્યારે ઉધરસ ખાતા તેમને સાંભળ્યા ન હતા. તેમને એટલે નાનાને. જો મેં ક્યારે પણ ખાંસી ખાતા સાંભળ્યા ન હતા. મેં ક્યારે પણ એમને ઉધરસ ખાતા સાંભળ્યા ન હતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ. કમ્પેર એટલે સરખાવ, અને નથિંગ એટલે કંઈ જ નહોતું. ટુ શોક એટલે આઘાત. હી ગેવ મી અ ફ્યુ ડે લેટર. થોડા દિવસ પછી મને જે આઘાત આપ્યો એની સરખામણી આ આઘાતમાં કંઈ જ નહોતી. એના પછી કયો આઘાત આપે છે જુઓ, કે થોડા દિવસ પછી મને જે આઘાત આપ્યો એની સરખામણી આમાં કમ્પેર કહી શકાય. એની સરખામણીમાં આ આઘાત તો કંઈ જ નહોતો. જે કયો આઘાત આપ્યો એના જેવા શબ્દો બોલવા, જે રીતે નાની સિરપ દવા લે છે તે રીતે દવા લેવી, આ બિહેવિયર જે શબ્દો બોલે છે તે રીતે નાની જે રીતે શબ્દો બોલે છે તેવા નાના બોલે, એ બધો એને આઘાત. ચોંકી તો ગયા પણ એટલો બધો આઘાત નહોતો. પણ હવે પછી એવું કહે છે કે થોડા દિવસ બાદ તેમને જે મને આઘાત આપ્યો એની સરખામણી ન થઈ શકે, તો થોડા દિવસ બાદ એમને કયો આઘાત આપ્યો તે જુઓ. આઈ ટોલ્ડ હિમ, નાના, લેટ્સ ગો ટુ સલૂન. સલૂન એટલે વાળ કાપે છે ને એની સ્ટોપ, દુકાન જેને કહી શકાય. મેં તેમને કહ્યું, નાના, લેટ્સ ગો ટુ અ સલૂન. ચાલો આપણે સલૂન જઈએ. યુ નીડ અ હેર કટ. નીડ એટલે જરૂર. તમારે વાળ કાપવાની જરૂર છે. આઈ ઇન્સ્ટિટેડ એટલે આગ્રહ કરો. મેં આગ્રહ કર્યો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમે જવા ઈચ્છતા ન હોય, ધેન તો પછી આઈ વિલ કોલ અ બાર્બર હોમ. બાર્બર એટલે વાણંદ, હજામ. તો આપણે હજામને બોલાવીએ, તો આપણે વાણંદને ઘરે બોલાવીએ. એમને કહ્યું, આગ્રહ કર્યો. એમના વાળ હતા એ વધી ગયા એટલે કહ્યો, અને એ કહ્યો, આગ્રહ કર્યો, જો તમારે સલૂનમાં જવાની ઈચ્છા ન હોય તો આઈ વિલ કોલ અ બાર્બર હોમ. આપણે જે હજામ છે એને આપણા ઘરે બોલાવીએ. He did not even bother to look at me this time. Bother, તસ્તી ન લેવી અથવા પરવા ન કરવી. લુક, તેમને આ સમયે મારી તરફ જોવાની તસ્તી ન લીધી. તેમને આ સમયે મારી તરફ જોવાની પરવા ન કરી. બોધર એટલે પરવા ન કરવી, તસ્તી ન લેવી. લુક એટલે જોવાની. તો તેમને આ સમયે મારી તરફ જોવાની તસ્તી ન લીધી, મારી તરફ જોવાની પરવા પણ ન કરી. એ વખત તેમનો બિહેવિયર ધેર આર ચેન્જ, બદલાઈ ગયો હતો. હવે જુઓ, આ એમને આઘાત લાગે છે. He began to shake his head.
શેક એટલે હલાવવું, ધૂણાવવું. હિઝ હેડ એટલે એમનું માથું. તેઓએ એમનું માથું હલાવતા હલાવતા નો નો ના ના કહે છે. આમ એમનું માથું હલાવ્યું અને ના ના આમ કહે છે. તો તેઓએ તેમનું માથું હલાવવાનું શરૂ કર્યું. નો 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 ના ના બોલતા થયા. હી વિલ કિલ મી. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. હી વિલ નેવર એપ્રૂવ. અહીંયા ખાસ સમજજો. હી બે મેં લાલ અક્ષરમાં લખેલા છે. એ સમજજો, એ હી છે એ નાના માટે છે. પણ આ જે વાક્ય બોલી રહી છે એવો અહેસાસ નાનાને થાય છે કે નાની બોલે છે. જો હી વિલ કિલ મી, તે મને મારી નાખશે, તે એટલે નાના. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. તેમને ટૂંકા વાળ ગમતા નથી. તેમને ટૂંકા વાળ ગમતા નથી. કાપેલા વાળ ટૂંકા એમને ગમતા નથી. હી વિલ નેવર એપ્રૂવ. એપ્રૂવ એટલે મંજૂર કરવું. તેઓ તે ક્યારે મંજૂર નહીં રાખે, તેઓ ક્યારે માનશે નહીં. એવું કહ્યું કે મને મારી નાખશે, તેને મારા જે વાળ નાના રાખવા ગમતા નથી, તે ક્યારે એની મંજૂરી નહીં આપે. મિત્રો અહીંયા જો હી બંને નાના માટે વપરાય છે, પણ બોલી રહી છે નાની. એવા શબ્દો છે. એટલે આ હી જો એના શબ્દો જો એટલે નાની એવું કહે છે નાનાને કે નાના મને મારી નાખશે, કારણ કે નાનાને હું જો શોર્ટ નાના મારા વાળ નાના રાખું તો એમને ગમતા નથી અને એ મંજૂરી કદી આપશે નહીં. અહીંયા એ પણ નાનાને અહેસાસ થયો છે કે નાની જીવિત છે અને તે બોલે છે નાનીના ટ્યુનમાં બોલે છે, નાનીના અવાજમાં બોલે છે. નાની જે રીતે બોલતી હોય તે રીતે બોલે છે. વાંચમાં નાના બોલતા હોય છે. એ જુઓ નીચે એ જ રીતે આવે છે. હિઝ ઇન્ટોનેશન એટલે લય. જે લય બોલવાના શબ્દો હોય તે. હિઝ ઇન્ટોનેશન વોઝ નઝલ એક્ઝેક્ટલી લાઇક નાની. ખરેખર નાની જેમ તેમના શબ્દો હતા એ નાકમાંથી બોલતા હતા. નાનીની જેમ, ખરેખર નાનીની જેમ તેમના જે શબ્દો, તેમનો જે લય હતો એ નાકમાંથી બોલતા હતા. હવે આ જોયા પછી જો રોહિત્ર કહે છે કે ઇટ સીમ, એવું લાગ્યું હેઝ ઇફ જાણે કે ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. જે નાની હતી તે બોલી રહી હતી એવું એમને લાગ્યું. જો લાગે જ ને, એટલે મેં તમને આગળ કહ્યું કે હી વાપર્યા છે વાસ્તવમાં નાના માટે, પણ બોલી રહી હોય નાની એવું લાગે છે. એટલે એ વખતના જે શબ્દો હોય નાની બોલી રહી હોય એવું લાગે છે. એટલે દોહિત્ર જે કહે છે, જે પૌત્ર જે લખનાર છે પોતે બોલે છે કે ઇટ સીમ, એવું લાગ્યું કે જાણે કે નાની બોલી રહ્યા હતા, નાની બોલી રહ્યા હોય એવું લાગે છે. આઈ મૂવ્ડ બેક અ લિટલ વરીડ. હું થોડો ચિંતિત હતો એટલે હટી ગયો, પાછો પડ્યો. અ લિટલ વરીડ, વરીડ એટલે ચિંતિત, ચિંતા કરી. બેક એટલે પાછા વાળું. હું થોડો ચિંતિત હતો, હું ચિંતાતુર હતો, મને ચિંતા થવા લાગી એટલે હું થોડો પાછો હટી ગયો. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist, જેને કહી શકાય, બીજા શબ્દોમાં આપણે કહીએ તો સાયક્રિયાટ્રિસ્ટ. મનનો માનસિક કોઈ રોગ હોય ને તે મનોચિકિત્સા જેને કહી શકાય. મારે એક મિત્ર છે જેનું નામ ડૉક્ટર કેડી કામલે, જે પોતે મનોચિકિત્સા હતા. આઈ કોલ હિમ ઓવર. મેં એમને ઘરે બોલાવ્યા. હી ટોક્ડ ટુ નાના એટ લેન્થ ફોર અ અવર. લેન્થ એટલે લંબાણપૂર્વક, લાંબા સમય સુધી. ફોર અવર્સ એટલે કલાકો સુધી. એમને કલાકો સુધી નાના સાથે લંબાણપૂર્વક વાત કરી.
જુઓ, કલાકો સુધી નાના જોડે લંબાણપૂર્વક વાત કરી, પરંતુ મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કીપ ક્વાઇટ રહેવું. કીપ એટલે ક્વાઇટ એટલે શાંત. મોસ્ટ ઓફ ધ ટાઈમ પરંતુ મોટા સમયે વધુ પડતા સમયે નાના એકદમ ચૂપ રહ્યા, કંઈ પણ બોલ્યા નહીં. He did not answer most of Kamle's query. ક્વેરી એટલે પ્રશ્નો જે પૂછવાના હોય ને, પૂછેલા પ્રશ્નો. તો he did not answer most of Dr. Kamle's queries. જે પૂછેલા ડોક્ટર કામલે પૂછેલા જે પ્રશ્નો હતા એનો ઉત્તર એમને એક પણ આપ્યો નહીં. બટ વેન હી ડીડ, ધ્યાન આપજો, બટ વેન હી ડીડ હી સ્પોક લાઈક નાના નોર્મલ એટલે સામાન્ય, એન્ડ ઇન હિઝ ઓન વોઇસ એટલે પોતાના જવાબમાં. પરંતુ એમને જ્યારે પણ જવાબ આપ્યો, હી ડીડ, એમને જ્યારે પણ જવાબ આપ્યો, સમજવા જેવું છે કે પરંતુ એમને જ્યારે પણ જવાબ આપ્યો તેનો જે સામાન્ય નાના બોલતા હોય તે રીતે પોતાના અવાજમાં. વેન હીડ, જ્યારે તેમને જવાબ આપ્યો ત્યારે લાઈક નાના નોર્મલી, સામાન્ય રીતે જે નાના બોલતા હોય તે રીતે જ તેમને પોતાના અવાજમાં જવાબ આપ્યો. Something else become evident to. હેલ્સ એટલે બીજું, બીકમ એટલે બન્યું, એવિડન્ટ એટલે સ્પષ્ટ થવું, આગળ આવી ગયો. ટુ એટલે પણ. તો અહીંયા એ પણ થઈ શકે કે એનો જવાબ ના આપ્યો તો સમથિંગ એલ્સ, બીજું કંઈ પણ સ્પષ્ટ બન્યું, બીજું ઘણું બધું સ્પષ્ટ બન્યું, ઘણું બધું સ્પષ્ટ થયું. સમ એલ્સ, બીજું ઘણું બધું સ્પષ્ટ થયું. કેવી રીતે સ્પષ્ટ થયું? બીજું કંઈક પણ સ્પષ્ટ થયું. કંઈક, સમથિંગ એલ્સ બીકમ એવિડન્સ, બીજું કંઈક પણ સ્પષ્ટ થયું. કયું? તો ટુ વન ઓફ ધ નંબરસ ક્વેશ્ચન્સ ધેટ ડોક્ટર કામલે આસ્ક્ડ હિમ. આ સ્પષ્ટ થાય છે. નંબરસ ક્વેશ્ચન્સ, અસંખ્ય પ્રશ્નો ડોક્ટર કામલે પૂછ્યા હતા, એમાંનો એક પ્રશ્નનો જવાબ એમને આપ્યો. શું આપ્યો? કે ધીસ ઓનલી સી કેન આન્સર. આ ફક્ત તેણી જ જવાબ આપશે. તેણી એટલે નાની જ જવાબ આપશે. આઈ વિલ આસ્ક હર વેન સી કમ. તેણીની જ્યારે આવશે ત્યારે હું એને પૂછી લઈશ. જો આ જે હતું ને એ સ્પષ્ટ, કંઈક નવું સ્પષ્ટ થયું તે આ. ડોક્ટર કામલે શૂટ બેક, તરત જ તેમને પૂછી નાખ્યું, વેર હેઝ ધ ગોન. તેણીની ક્યાં ગયા છે, એટલે નાની ક્યાં ગયા છે. ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ curled off a little in a smile. Curled off એટલે મરડાઈ જવું. End of the lips એટલે હોઠના અંતે. તરત જ એને પૂછી નાખ્યું, પણ a little smile. હાસ્ય, જે હાસ્યને કારણે તેમનો જે હોઠના ખૂણામાં જરાક, લિટર એટલે જરાક મરડાયા. હાસ્યને કારણે હોઠના ખૂણે થોડા જરાક મરડાયા અને કહ્યું, ઓ she doesn't really ever tell me her whereabout. ખરેખર તેણીની મને કહેતી નથી તે ક્યાં જાય છે. જો તેણીની મને કહેતી નથી કે તે ક્યાં જાય છે, ખરેખર ક્યારે મને તેણીની કહેતી નથી કે તે ક્યાં જાય છે. વેન નાના લેફ્ટ એટલે જ્યારે નાના જતા રહ્યા તો ડોક્ટર કામલે સેડ, he does not perceive your નાની has died. જો
જ્યારે નાના જતા રહે છે ત્યારે ડૉક્ટર કામલે કહે છે કે તમારા દાદી મૃત્યુ પામ્યા છે, તે પરસીવ એટલે સ્વીકારવું, તે નાના સ્વીકારતા નથી. પરસીવ એટલે સ્વીકારવું. જો મેં પહેલાં પણ કીધું કે વાસ્તવિક જીવનની અંદર નાની મૃત્યુ પામ્યા છે, એ પોતે સ્વીકારતા નથી. એટલે ડૉક્ટર કામલે પણ કહે છે રોહિત્રને કે તમારી દાદી મૃત્યુ પામ્યા છે, એ નાના પરસીવ એટલે સ્વીકારતા નથી. પરસીવ એટલે સ્વીકારવું, એક્સેપ્ટ બીજો શબ્દ. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. ડબલ લાઈફ એટલે બેવડું જીવન. તેમને બેવડું જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. એમને બેવડું જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. ઇન ફેક્ટ there is more of her and less of him. In fact હકીકતમાં તેણીનું વધારે અને તેમનું ઓછું. તેણીનું વધારે, તેણીનું એટલે નાનીનું વધારે જીવન જીવે છે, પણ પોતે નાના છે એ ઓછું જીવન જીવે છે. He has become to think of himself as નાની, અને તે જાણે નાની હોય એવું પોતાની જાતને માનવાનું શરૂ કરી દીધું છે. વોટ એવર હેપન ઇટ હેપન ટુ હર. જે કંઈ થાય તે નાનીનું થાય છે, જે કંઈ થાય એ તેણીને થાય છે એવું પોતે માને છે. તો મિત્રો આપણે આ પાઠ અહીંયા સુધી રાખીશું. થર્ડ પાર્ટ આઈ હોપ ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.